વડોદરાથી વલસાડ સુધીના નેશનલ હાઈવે 48ને ઝીરો ફેટેલિટી કોરિડોર બનાવવા માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે। વડોદરાના સયાજીપુરા એપીએમસી ખાતેથી આ સુરક્ષા અભિયાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જેમાં પોલીસ કમિશનર નરસિંહા કુમાર, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। પ્રોજેક્ટ અંતર્ગત અરવલ્લીથી વલસાડ સુધીના હાઈવેને આવરી લેવામાં આવશે અને ખાસ કરીને વડોદરામાંથી પસાર થતો 65 કિલોમીટરનો માર્ગ પણ સુરક્ષિત કોરિડોરમાં સામેલ કરાયો છે। અકસ્માત સમયે ગોલ્ડન અવરમાં ઝડપથી સારવાર મળી રહે તે માટે 30 ખાનગી હોસ્પિટલોને નેટવર્ક સાથે જોડવામાં આવી છે। હાઈવે પર અકસ્માત ઝોન ઘટાડવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા અને સતત મોનિટરિંગ થશે। સાથે જ ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ ફેલાવવા માટે ખાસ અભિયાન પણ હાથ ધરાશે। આ પહેલથી અકસ્માતોમાં ઘટાડો લાવવાનો અને મુસાફરોની સુરક્ષા વધારવાનો હેતુ રાખવામાં આવ્યો છે। ઝીરો ફેટાલિટી કોરિડોરના એક કોન્સેપ્ટથી ગુજરાત રાજ્યમાં પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 અરાવલીથી માંડીને વલસાડ સુધીના આખા વિસ્તારમાં માર્ગ અકસ્માતના કિસ્સો ઘટે અને આ સ્ટ્રેચ વધુ સુરક્ષિત બને તે દિશામાં પ્રયાસો કરવાના ભાગરૂપે ઝીરો ફેટાલિટી કોરિડોર પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે। તે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તો પ્રયત્નો થઈ જ રહ્યા છે। જે બ્લાઇન્ડ સ્પોટ હોય ત્યાં અમારી રજૂઆતો થઈ અને ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પણ થાય, સાથે સાથે ટ્રાફિક નિયમન પણ વ્યવસ્થિત થાય। પરંતુ આ તમામ પ્રયાસોની સાથે વ્યક્તિની પોતાની સેલ્ફ ડિસિપ્લિન પણ આટલી જ મહત્વની હોય છે। એટલે આપણે સૌ સામૂહિક પ્રયાસોથી આ તમામ બાબતે ઝીરો ફેટેલિટી કઈ રીતે થઈ શકે એ માટેના પ્રયત્નો કરી શકીએ।